સુરત શહેરમાં એસઆઈઆરની પ્રક્રિયામાં મતદારોના નામ ખોટી રીતે રદ કરવાના પ્રયાસ અને પ્રજાને થતી હેરાનગતિના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સુરત શહેરમાં એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન લોકોને થતી હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા બાબતે સુરતમાં આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારગીને આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિસ્તારોમાં મતદારોને અયોગ્ય રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. આ મુદ્દે શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીએ કહ્યું કે ડ્રાફ્ટ મતદારીની યાદીમાં જાહેર થયા બાદ અમુક લોકો રાજકીય હેતુસર ફોર્મ નંબર 7 ભરીને અનેક નિર્દોષ મતદારોના નામ તેમની જાણ બહાર મતદાર યાદીમાંથી રદ કરવાનો પ્રયાસો કરી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ઘાતક છે. મતદારની ઉંમર અને તેમના માતા પિતાની ઉંમર વચ્ચે તફાવત હોવાનું કારણ દર્શાવી વારંવાર લોજિકલી નોટિસો પાઠવીને મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે. સરકારી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છતાં આવી નોટિસો મોકલાવીને સંપૂર્ણપણે અયોગ્ય છે અને સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પંચ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. સ્પષ્ટ માંગ કરી આમ આદમી પાર્ટીએ કે ફોર્મ નંબર 7 મુજબ નામ રદ કરવાની કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા સંબંધિત મતદારને ઓછામાં ઓછા 3 વખત નોટિસ પાઠવવામાં આવે, તેમના ઘરે જઈ સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે અને તેમને પોતાના પક્ષ તરફ રજૂ કરવાની પૂરી તક આપવામાં આવે. એવું પણ કહેવામાં આવ્યું કે રાજકીય દબાણ હેઠળ નામ રદ થશે તો ચલાવી લેવામાં નહીં આવે. લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ કહ્યું, મતદારના નામ ખોટી રીતે રદ કરવાના પ્રયાસો લોકશાહી માટે ખતરો. મતદારોને હેરાન કરતી નોટિસો પર તાત્કાલિક રોક લગાવવાની માંગ.